નમસ્કાર. 15 જુલાઈ એટલે વર્લ્ડ યુથ સ્કિલ ડે. આપણે જે ભણી રહ્યા છીએ ને એ માહિતીવાળું શિક્ષણ છે, આપણે સૌ જાણીએ છીએ. એ માહિતીવાળું શિક્ષણ અને સ્કિલ એ બંને લગભગ ઉત્તર દક્ષિણ ધ્રુવ જેવા છે. જે લોકો જેને આપણે હોશિયાર કહીએ છીએ, કે જે પહેલો બીજો ત્રીજો રેન્ક લાવતા હોય છે, એ બધા શિક્ષણના કીડાઓ હોય છે. એને તમે આમ ભણાવો ને આમ યાદ રહી જાય. પણ કેટલાક એવા પણ છે, અથવા તો ઘણા બધા એવા છે મારા જેવા, કે જેને બહુ ભણાવો તો એને ખબર ના પડે, સ્લો લર્નર. હું પણ એવો જ એક વિદ્યાર્થી હતો, સ્લો લર્નર. તો મને બહુ ગતાગમ ન પડતી. મારા પપ્પાએ તો મને બહુ માર્યો કે તું ભણતો નથી, તને આવડતું નથી, તને યાદ નથી રહેતું. પણ અગાઉ આટલું સાયકોલોજી નહોતી. હવે આપણે એક મનોવિજ્ઞાનવાળા યુગમાં જીવીએ છીએ. તો આપણને ખબર હોવી જ જોઈએ કે મારે મારા સંતાનોને, મારા વિદ્યાર્થીઓને પારખવા જ જોઈએ કે એનામાં સ્કિલ કઈ પડી છે. દરેક લોકો યાદ ન પણ રાખી શકે. અભ્યાસક્રમ યાદ રાખવો એ દરેકની ભગવાને શક્તિ ન પણ આપી હોય, પણ પોતાની સ્કિલ પોતાની રુચિ પ્રમાણે ડેવલપ કરવાનું દરેકને આપ્યું હોય. જેમ કે મારી પોતાની જ વાત કરું તો હું કોમર્સનો વિદ્યાર્થી હોવા છતાં મેં વર્ષો સુધી એક સરસ મેગેઝિન મેં પ્રકાશિત કર્યું કે જે કોઈ હાથમાં લે તો મૂકી ન શકતા. એટલું સરસ નાનકડું મેગેઝિન, પણ એટલું અસરકારક મેગેઝિન બહાર મેં પાડી શક્યો હતો. મેં MBA નામનો કોઈ કોર્સ નથી કર્યો, છતાં વર્ષોથી હું સુંદર રીતે શાળાનું સંચાલન કરું છું. મારા મિત્ર છે ભાણવડમાં પુરુષાર્થ સ્કૂલ ચલાવે છે, ભીમશીભાઈ કરમુર. એ 12મું ધોરણ માંડ પાસ કર્યું. અત્યારે ગુજરાતની એક નોંધપાત્ર સ્કૂલ કહી શકાય એવી તપોવન વિદ્યાલયનું એ સંચાલન કરે છે. ધોરાજીમાં ઉકાણી સાહેબ અમારા મિત્ર હતા. 12મામાં નિષ્ફળ ગયા હતા, પણ વર્ષો સુધી અનેક વિદ્યાર્થીને 12મા ધોરણનું ગણિત ભણાવીને એની કરિયર એને બનાવી. તો એ સ્કિલ હતી. તો આપણે આપણા સંતાનોને એવું કહીએ કે ચાલો તમે તમારી સ્કિલમાં રોજ નવે નવું છોગું શું ઉમેરશો, તમે તમને પારખો, એવું એક વખત કહી દઈએ. એને કહી દઈએ, બેટા તું જેવો છે એવો મને તારો સ્વીકાર છે, પણ તું નવું કંઈક ઉમેર, તારા વ્યક્તિત્વમાં વિકાસ તારો થતો જાય એવું મારે જોવું છે. તો ચોક્કસપણે એ લોકો આગળ વધશે. હું ફરીથી મારા પરિવારની જ વાત કરું તો મારા 2 સંતાનોને ભણવામાં રુચિ નહોતી. એ કે પપ્પા આ કંઈ ગમતું જ નથી ભણવું. મેં એને મોકળાશ આપી, હિંમતથી મોકળાશ આપી, અને આજે બંને લોકો, મારા બંને દીકરાઓ એ વિદેશમાં પોતાની સ્કિલને આધારે સરસ મજાનું જીવન જીવે છે. એને એવી કોઈ મોટી ડિગ્રી લઈને નહોતા ગયા. તો જ્યારે બહોળો વર્ગ એવો છે આપણા સંતાનોનો કે જેની પાસે અત્યારની સ્પર્ધાત્મક જિંદગીમાં જીવી શકાય એટલું અભ્યાસલક્ષી નોલેજ કે એવા માર્ક નથી, પણ એને સ્કિલ તો આપણે આપી જ શકીએ. આપણે એવું પ્લેટફોર્મ આપી જ શકીએ, અને તમે જરૂર આપશો. ધન્યવાદ.